બરાબર. આની પહેલા આપણે આવેલા અહીંયા હા, ત્યારે આપણે જોયું તો અહીંયા યજ્ઞ પણ કરતા હોય છે. હા, યજ્ઞ પણ કરતા હોય છે. બીજું કે અને બીજું દોસ્તોને એ પણ જણાવો કે ઘણા બધા અહીંયા વન ભોજન કરવા આવે. વન ભોજન કરવા આવે, એક પિકનિક પોઈન્ટ તરીકે પણ વિકસિત છે. બીજો નંબર તમે વાત કરીને તો મને યાદ આવ્યું કે અહીંયા ખાસ કરીને પૈતૃક વિધિઓ હા એવી પણ અહીંયા તર્પણ કરવાની આવી બધી કુંડની અંદર થતી હોય છે. ખાસ કરીને ઘણા ઘરની શાંતિ માટેના અમુક યજ્ઞો આવું બધું કરતા હોય છે. આપણે જાણે પહેલી વખતે આવ્યા ને ત્યારે આપણને એ જ આપણે એ દ્રશ્યને જોયું હતું. એ લોકો પોતે છે પોતાના ઘરની શાંતિ માટે અહીંયા યજ્ઞ કરવા માટે આવ્યા હતા. અને આ જે કુંડ રહ્યો ને એમાં એ નાવાનું એક મહાત્મય પણ બહુ મોટું છે. અને હવે આપણા દર્શક મિત્રોને થતું છે કે ભાઈ આ બધા અમને ક્યાં લઈ જઈ રહ્યા છે. પણ આ જગ્યાની અંદર સામેના ભાગે એક આગળ હાજી દ્રૌપદી માતાજીના લગ્નની જ્વારી આવેલી છે. અને લોકમુખી વાત પ્રમાણે આપણે જે સાંભળ્યું છે એનું આપણે આજે ભાઈ વર્ણવીએ છીએ.